ધનતેરસને લઈને ગૌપૂજા અગ્રણી નીતિન ભજીયાવાલાના નિવાસ સ્થાને ગૌપૂજા ધનતેરસના દિવસે ધનુ ટોળું ગાયની પૂજા અર્ચના કરાય છે। ગૌપૂજા કરવાથી ધન ધાન્યની ઘરમાં વૃદ્ધિ થાય છે। ધનતેરસની સાચી પૂજા ગાયની હોય છે। આજે ધનતેરસ છે। અમારી છેલ્લી 4 પેઢીથી ગાયનું અમે પૂજન કરીએ છીએ। અમારું માનવું છે કે આ દેશનું સાચું ધન ગાય જ છે અને ગાય આધારિત ખેતી છે। જ્યાં સુધી ગાય આધારિત ખેતી થતી હતી ત્યાર લગી એક ભૂતકાળમાં ગાયન પણ હતું, મેરે દેશ की धरती सोना उगले उगले हीरे मोती, એટલે સારા પાક ઉગલતી હતી આ ધરતી। પછી યુરિયાથી ખેતી થતી થઈ ત્યારથી જમીનની પ્રત બગડવા માંડી અને માણસના સ્વાસ્થ્ય પર બગડવા માંડ્યા। મારું માનવું છે કે ગાયનું ધણ એની જ પૂજા હંમેશા થવી જોઈએ ભારત દેશમાં તો ખાસ કરીને। અને ગાયના ધનનું અપભ્રંશ થઈને આ ધન થયું છે અને લોકો એને પછી પૈસા અને માનવા માંડ્યા છે અને એ પૈસા માણસને દુઃખી કરે છે। હા, પણ એટલે એ જ કહું છું કે ગાયની પવિત્રતા જે હતી તે હવે લોકો ધીમે ધીમે ભૂલી ગયા, કારણ કે ગાય આધારિત ખેતીમાંથી હવે યુરિયા આધારિત ખેતી થઈ એટલે માણસની શક્તિ જ નથી રહી કે ગાયનું કંઈ કરવું હોય। એમ નમાલો થઈ ગયો માણસ આવું બધું ખાઈ ખાઈને। અમે 4 પેઢીથી આ કરીએ છીએ આ પૂજા।